ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક વાસણા રાઠોડ ગામ પાસેના નવા રોડ પર ચોકડી નજીક નવજાત બાળક તેજી દીધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે। એક વ્યક્તિ લઘુશંકા કરવા માટે નજીકની ઝાડીઓમાં ગયા હતા ત્યારે તેમને ગોદડામાં વીંટેળેલા બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો। ગોદડું ખોલીને જોતા તેમાંથી એક જીવતું બાળક મળી આવ્યું હતું। માનવતા દાખવીને તે વ્યક્તિ બાળકને ઘરે લઈ ગયા હતા અને તેમની પત્ની સાથે તુરંત દહેગામ હોસ્પિટલ લઈ ગયા હતા। બાળકની ગંભીર હાલત જોતા દહેગામ હોસ્પિટલમાંથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે બાળકના માતા-પિતાને શોધી કાઢવા અને બાળકના ત્યાગના કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ મોહનસિંહ રોમાજી રાઠોડ। ખાસ કરીને તમે આ બાળક સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા છો, ક્યાંથી મળ્યું છે અને કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા? સાહેબ મને રસ્તામાંથી મળ્યું એટલે પહેલાં લઈ ગયો પ્રથમ દવાખાના અંદર, ક્યાં આગળ? પ્રથમ દવાખાનું કોણ જગ્યામાં તો લઈ ગયો, પણ તો કંઈક વજન ઓછું છે એટલે સિવિલમાં લઈ જાઓ એટલે હું 108 બોલાવી સિવિલમાં લાવ્યો। તમે ક્યાંથી ક્યાં જતા હતા અને કેવી રીતે બાળક મળ્યું? હું ગણેશપુરાથી દહેગામ જતો હતો, પછી બાદામ તો પેશાબ કરવા જવું હતું બરાબર, એટલે કદી આગળથી પેશાબ કરવા ઉતર્યો પણ અંદર ધાબળા કોઈ જોયું વેમ પડે એટલે મેં ફેંક્યું તો અંદર બાળક હતું એટલે આપણે ફેંકે તો ના દેવાય સાહેબ, એટલે હું લઈ ગયો ઘેર। આપણે મારા બૈરાંગાથી લઈને પછી પ્રથમ દવાખાનામાં આવ્યો। દવાખાને કેવી રીતે પહોંચ્યા? રિક્ષામાં આવ્યો રિક્ષામાં દવાખાને લાવી અંદર બોલ ઉપર લઈ ગયો, પણ પછી ડૉક્ટરે તપાસ કરી કે આ ભાઈ છોકરાનું વજન ઓછું તો 1.5 કિલો જ છે બરાબર, એટલે અહીં અમારી કોઈ જગ્યા એવી નહીં, તમે ગાંધીનગર સિવિલમાં લઈ જાઓ। એટલે હું નેચે ઉતરીને પછી 108 ફોન કરી પછી દેખોમાં અહીં ગાંધીનગર આવ્યો, આપણે દાખલ કર્યો છે। પેશાબ કરવા ગયા ત્યારે બાઇક લઈને ગયા હતા કે ચાલતા જતા હતા? ના, કેવી રીતે? બાઇક સાઈડમાં ચાલતો અંદર પેશાબ કરવા નેચે ઉતર્યો હતો।